कोने के होते लोना जमी रे पजल होई मारा पजल होई मारा कोने के होते लोना जमी रे आते के कतरी के जमा तेरा रे જરૂર કરવા માંગે છે હા એટલા માટે તમે દરવાજી એવી રીતે ચોકે ફેરી કરો કે અંદરનું માણા અંદર અને બહારનું માણા બહાર રહેવું જોઈએ બરાબર છે બાપુ મારી રજા છે ચકલું પણ ના ફરકવા દેતા ના ફરકે બાપુ સાંભળી જાઓ શાહપુર ગામનું નાનું મંડળ રૂપાવટી રામા મંડળને જોવા માટે આવ્યું છે અને રૂપાવટી રામા મંડળને માન આપી અને નાનું મંડળ રૂપાવટી રામા મંડળને 500 રૂપિયા આલે છે બોલો રામા પીર કી જય હાલો બીજા 100 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીર કી જય સુનિલભાઈ રમેશભાઈ રૂપાવટી રામા મંડળને 100 રૂપિયા આલે છે બોલો રામા પીર કી જય હા જેને લખાવા હોય અહીંયા લખાઈ દીજો પછી આપણે એક જ સાથે બધા નામ બોલી દઈશું આ લખવાનું ચાલુ છે એક બાજુ આખ્યા ચાલુ રહે હાલો એ રામાપીરની આરતીની અંદર 400 રૂપિયા બાંધ અમારા આ બાજુથી રામાપીરની આરતીની અંદર 500 રૂપિયા 500 રૂપિયા એકવાર આજે ઊંડારે કુવાને તોરડા ટુકારે પડ્યા
અરે વાહ, અત્યારે હાલતો હાલતો હું અહીં સુધી પહોંચ્યો છું તો અહીંયા પનિહારીઓ પાણી ભરી રહી છે. તો લાવ એ પનિહારીઓને પૂછી જવું. બોલો રામા પીર કી જય. તો લાવ અત્યારે પનિહારીઓ પાણી ભરી રહી છે અને પનિહારીઓને પૂછી જોઉં કે આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે. આજ પાદરની પનિહારી પૂછું મારી બેનડી. કયો નગર કોણ રાજ? પાદરની પનિહારી પૂછું મારી બેનડી. નગરીનો પિંગલગઢ છે રામ, નગરીનો પિંગલગઢ છે રામ, તારે કરી દે મડિયારા કરીને. અરે વાહ, શું કહ્યું મારી બેન? આ પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા રાજ કરે એ છે. છોકરો ઘડી હા મારા વીરા. બહુ સારું બહેનો, તમે તમારા ઘરે જાઓ, તમારી સાસુ તમારી વાટ જોતી છે. બહુ સારું. વાહ કુદરત વાહ, તારા ઘરે કેવો ન્યાય છે. કારણ કે જ્યારે હું બેન સગુણાનું શ્રીફળ લઈને નીકળ્યો ને, પણ અજમલ રાજાએ મને કહ્યું હતું કે ભૂદેવ દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢ ના જતા. તો અત્યારે મને હાલતો હાલતો પિંગલગઢ પહોંચાડ્યો છે. ભલે મને ના પાડી પણ લાય રાતની અંદર જઈ અને જોઉં કેવું રજવાડું છે અને જો સારા કુંવર હોય તો આઈને શ્રીફળ આપી અને તરત મારે પાછું વળવું છે. તો લાય અત્યારે દરવાજે જઈ અને ખાતરી કરું. અરે કોણ છે હાજર? અરે આ રહ્યો દેવનો દીધેલો. અરે વાહ, કોણ છો તમે? તમને કેવો લાગુ છે? મને કઈ જ્ઞાન નથી પડતી એટલે પૂછું છું. અરે આ રાજાનો પ્રધાન છું કે નથી પાછા રાખનારો? પ્રધાન છો એમ? અરે પ્રધાનજી, મારે મહારાજાને મળવું છે. મહારાજાને મળવું છે. હા. અત્યારે તો હવારે આવી ગયું. સવારે? હા. પણ મારે અત્યારે અગત્યનું કામ છે. અત્યારે મારા મહારાજા નિંદ્રાની અંદર છે. ગમે એ કરો પ્રધાનજી, પણ મને મહારાજાની મુલાકાત કરાવો. જોઈ લો જો જાગ હા. તમારા નસીબ. જાઓ. એ ઘડી ગમ્મા બાપુને એ ઘડે ખમ્મામાં રામજી. મહારાજા કો ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. અરે ભક્તજી, તમને તો અમને તો બધી ખબર છે બાપુ. કે ગોળદેવ અને ગાયોના ગોળ માટે હંમેશા દરવાજા ખુલ્લા જ હોય છે. બરાબર છે બાપુ. જાઓ એમને રાતની અંદર લેતા હો. બરાબર છે બાપુ. ગાયના ગોવાળ છો? ના ગોરદેવ છું. ગોરદેવ. હા. બાપુને કીધું થયું. તમે- સાહેબ હાલો રજા આપી દીધી. હાજી. જેવું હોય ચલો. ચાલો. મહારાજાને બેવંદર. અરે બેનંદર છે ગોળદેવ. બોલો મહારાજા. ક્યાંથી આવો છો ને શા માટે આવ્યા છો? અરે મહારાજા, આવું છું પોકણગઢથી. તો આ સુધી આવવાનું કારણ? આજ સુધી આવવાનું કારણ એક જ છે મહારાજા. પોકણગઢથી
બેન સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. હવે શું કહ્યું ગોરદેવ, તમે પોકણ ભક્તિ આવો છો ને સગુણાનું શ્રીફળ લઈને? હા, તમને ખબર નથી, કારણ કે ત્યાંથી અમારે 7 પેઢીથી વહેર ચાલ્યું આવે છે. એ મને ખબર છે મહારાજા. અરે મહારાજા, આપણા રાજમાં જો સારો કોઈ કુંવર હોય તો બેન સગુણાનું શ્રીફળ આપી અને મારે તરત પાછું વળવું છે. હવે ગોરદેવ, એ શ્રીફળ અમે કદાપી નહીં સ્વીકારીએ, કારણ કે ત્યાંથી અમારે 7 પેઢીથી વહેર ચાલ્યા આવે છે. એ મને ખબર છે મહારાજા. જો આ શ્રીફળનો તમે સ્વીકાર નહીં કરો ને તો આપના રાજની અંદર આત્મહત્યા કરી અને બ્રહ્મ હત્યાનું પાપ હું તમને આપીશ મહારાજા. બોલો, બેમાંથી કઈ વાત તમને મંજૂર છે? અરે નહીં નહીં પ્રધાનજી, મહારાજા હાલે એમ તમે સત્યને બોલો. ખરું બાપુ. એટલે આ માતાજી આવતા જણાય ને. અરે સ્વામીને અભિનંદન. અરે અભિનંદન છે સતી. અરે સ્વામિનાથ, કોઈ દિવસ આજે શું કામ કર્યું? અરે સતી, તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે પોકણ વખતે ગોરદેવ આવે છે, એ શ્રીફળ આપણે સ્વીકારવું છે. એટલા માટે હાલ તમે કુંવરને બોલાવો. બહુ સારું.